આ તરફ બનાસકાંઠામાં ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો। વાત છે બનાસકાંઠાના ખેમાણા ટોલ પ્લાઝાની। પાલનપુર આબુ રોડ પર આવેલા ટોલ પ્લાઝા પર ખેડૂતોએ ટોલ ફ્રીની માંગ સાથે 2 કિલોમીટર લાંબી રેલી યોજી। ખેડૂતો અને સ્થાનિક નાગરિકોએ ટોલ ટેક્સના વિરોધમાં મહારેલીનું આયોજન કર્યું। ખેડૂતોએ હાઈવે પર બેસીને વિરોધ કરતા વાહન વ્યવહારને પણ અસર થઈ હતી। પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ખેડૂતોએ સભા યોજીને માંગ કરી કે તેમને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો ટોલ બૂથને વર્તમાન સ્થાનથી 10 કિલોમીટર આગળ ખસેડવામાં આવે। ટોલ નાકાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા નાગરિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો સર્વિસ રોડ પૂરો પાડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જો માંગણી નહીં સંતોષાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। બે માગણીઓ છે કે 20 કિલોમીટરના રેડિયન્સમાં એટલે કે પાલનપુર અને અમીરગઢના તમામ વાહનોને ટોલ મુક્ત કરવામાં આવે। 18 વર્ષે અમારો કોઈએ ટોલ લીધો નથી। આ NHIT એ નવી ટ્રસ્ટ જે આવ્યો છે એ ટોલ ટેક્સ માટે સતત હેરાન કરે છે, પાસ લેવા માટે હેરાન કરે છે। વર્ષોથી જે માગણી અમારી છે એક જ માગણી છે કે આ વિસ્તારને ટોલ મુક્ત કરવામાં આવે અને બીજું પાલનપુરના અંતરથી 6 કિલોમીટરના અંતરે આ ટોલ નાકો આવેલું છે જે કાયદાકીય રીતે ખોટું છે। એક ટોલ નાકાને 10 કિલોમીટરના અંતરે ખસેડવામાં આવે। આ બંને માગણીઓ સાથે અમે ભારતીય કિસાન સંઘ સાથે લડી રહ્યું છે। અમે છેલ્લા 5 દિવસથી અમારા ગામડાઓમાં ન્યાય માટે અમે ફરી અને આજે આપની સમક્ષ જે સ્પર્ધા આવી છે એ સાચા ન્યાય માટે અહીંયા આવી છે। અમે કલેક્ટર સાહેબને, SP સાહેબને અને જે કન્સલ્ટ LNT અધિકારીઓને, ટોલ નાકાના અધિકારીઓને પણ અમે જાણ કરેલી છે અને અમે ગાંધીજીના માર્ગે અમારા ન્યાય માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। અમને ન્યાય મળવો જોઈએ। 20 કિલોમીટરની રેન્જ જે સરકારશ્રીએ નિયમ બનાવ્યો છે એનો અમલ થવો જોઈએ એવી અમારી ગાંધીજીના માર્ગે ન્યાય માટે અમે આજ સુધી અહીંયા આપની સમક્ષ પહોંચ્યા છીએ। આપના માધ્યમથી સરકારશ્રીમાં અને કલેક્ટરશ્રી બનાસકાંઠા SP સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ન્યાય મળવો જોઈએ। સમગ્ર મામલે ટોલ પ્લાઝા મેનેજરે દાવો કર્યો કે ખેડૂતોની માંગણી અમે નેશનલ હાઈવે ઓથોરિટી સુધી પહોંચાડી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી જે નિર્ણય લેશે તેને માન્ય ગણવામાં આવશે। જે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ટોલ ટેક્સ માફ કરવા માટે અને આજે પણ જે રજૂઆત કરવામાં આવેલ હતી તે અમારા દ્વારા અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરેલ છે અને અગાઉ પણ અમે આજ પણ કરીશું અને અગાઉ પણ આગળ પણ કરતા રહીશું। જે કંઈ પણ નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે તે માન્ય ગણવામાં આવશે।